નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરવાની છે આ વીક એટલે કે આ અઠવાડિયામાં 11 એવા શેર છે જેમાં જોરદાર આપણને તેજી જોવા મળી શકે છે અને રોકાણકારોને આ 11 શેર સારું એવું ડિવિડન્ડ પણ આપવાના છે. તો તમારે જો ડિવિડન્ડનો ફાયદો જોતો હોય તો તમે આ શેરોમાં પણ રોકાણ કરી શકો છો. તો ચાલો આપણે આ શેરો વિશે માહિતી ડિટેલમાં જોઈએ. સૌથી પહેલા મિત્રો આપણે વાત કરીએ શેરબજારમાં રૂપિયા કમાવાની મુખ્ય બે રીત છે. પહેલી એ કે તમે જે શેરમાં રૂપિયા લગાવ્યા છે તે ઉપર જવા લાગે તો તમારું રોકાણનું મૂલ્ય વધવા લાગે છે. અને બીજું, ઘણા લોકો શેરોને નીચે જવાથી પણ રૂપિયા કમાય છે, પરંતુ તે ઓછો ઉપયોગમાં લેવાતો વધારે જોખમવાળો રસ્તો છે. બીજી મુખ્યત્વે રીત છે ડિવિડન્ડની. કંપની જ્યારે તેના શેરધારકોને કમાણી કે નફો થોડા ભાગ રૂપે વેચે છે તેને ડિવિડન્ડ કહેવામાં આવે છે. આના વિશે આપણે વધારે માહિતી જોઈએ. ડિવિડન્ડ કેટલું આપવામાં આવશે તે કંપનીની બોર્ડ મીટિંગમાં નક્કી થાય છે. તે શેરની ફેસ વેલ્યુ પર આધાર ફેસ વેલ્યુ પર આપવામાં આવે છે. શેરની ફેસ વેલ્યુ તેની માર્કેટ વેલ્યુથી સામાન્ય રીતે બહુ ઓછી હોય છે. જેમ કે NHPC ના શેરની માર્કેટ વેલ્યુ 100 રૂપિયાથી વધારે છે, પરંતુ તેની ફેસ વેલ્યુ 10 રૂપિયા છે. એટલા માટે 100% કે 200%નું ડિવિડન્ડ સાંભળીને શેરોમાં રોકાણ ન કરવું જોઈએ. આ નિર્ણય તમને શેરોની ફેસ વેલ્યુ અને સંભવિત નફાની ગણતરી બાદ જ કરવું. એટલે કે જો કોઈ કંપની તમે સાંભળો કે 200% કે 300% ડિવિડન્ડ આપી રહી છે, તો પહેલા એ જોવું કે ફેસ વેલ્યુ કેટલી છે. બહુ ઓછું ડિવિડન્ડ હોય એટલે તમે પહેલા ફેસ વેલ્યુ નક્કી કરવી કે કંપનીની કેટલી છે, એના ઉપર કેટલું ડિવિડન્ડ આપે છે એ જોઈને જ શેરોમાં રોકાણ કરવું. પછી વાત કરીએ કે આ શેરો થઈ રહ્યા છે એક્સ ડિવિડન્ડ. કોફર્સ લિમિટેડ કંપની દરેક શેર ઉપર 19 રૂપિયાનું ડિવિડન્ડ આપી રહી છે. આ શેર 5 ફેબ્રુઆરી એટલે કે આજના દિવસે જ એક્સ ડિવિડન્ડ થઈ જશે. બીજો શેર છે મહાનગર ગેસ લિમિટેડનો. 12 રૂપિયાનું ડિવિડન્ડ આપવાનો છે આ શેર. આ પણ 5 તારીખના રોજ જ એક્સ ડિવિડન્ડ ટ્રેડ કરશે. પછી છે CMS ઇન્ફો સિસ્ટમનો શેર. તો આ શેર 6 ફેબ્રુઆરીના રોજ એક્સ ડિવિડન્ડ ટ્રેડ કરશે. 2.5 રૂપિયાનું આ શેર ડિવિડન્ડ આપી રહ્યો છે પ્રતિ શેર પર. પછી ગેલ ઇન્ડિયાનો શેર છે. એ 6 ફેબ્રુઆરીના રોજ એક્સ ડિવિડન્ડ થશે. 5.5 રૂપિયાનું ડિવિડન્ડ આપી રહ્યો છે પ્રતિ શેર ઉપર. પછી છે NTPC લિમિટેડનો શેર. આ શેર 2.25 રૂપિયાની ડિવિડન્ડ આપી રહ્યો છે અને 6 ફેબ્રુઆરીના રોજ આ એક્સ ડિવિડન્ડ થઈ જશે. પછી છે HPCL કંપની. આ કંપની 15 રૂપિયાનું ઇન્ટરિમ ડિવિડન્ડ આપી રહી છે. 7 ફેબ્રુઆરીના રોજ તેના શેર ઉપર એક્સ ડિવિડન્ડ થઈ જશે. પછી 8 ફેબ્રુઆરીના રોજ જિલેક્ટ ઇન્ડિયા કંપની ડિવિડન્ડ આપી રહી છે અને આ ડિવિડન્ડ છે 45 રૂપિયાનું ઇન્ટરિમ ડિવિડન્ડ અને 40 રૂપિયાનું સ્પેશિયલ ડિવિડન્ડ, એટલે કે ટોટલ 85 રૂપિયાનું ડિવિડન્ડ આપી રહી છે. અને 8 ફેબ્રુઆરી તે એક્સ ડિવિડન્ડ થશે. એટલે કે તમારા જોડે 6 અને 7 બે દિવસ છે જો તમારે ડિવિડન્ડ જોતું હોય 85 રૂપિયાનું તો રોકાણ કરવા માટે. પછી છે બધાની ફેવરેટ કંપની ITC. 6.25 રૂપિયાનું ડિવિડન્ડ આપવાની કંપનીએ જાહેરાત કરી હતી. 8 ફેબ્રુઆરીના રોજ તે એક્સ ડિવિડન્ડ થશે. પછી શ્રી સિમેન્ટે જાહેર કર્યું હતું 9 ફેબ્રુઆરીના રોજ તે એક્સ ડિવિડન્ડ થશે. 50 રૂપિયાનું ડિવિડન્ડ આપવાની છે કંપની. પછી છે રાઇટ્સ લિમિટેડ. આ કંપની 4.75 રૂપિયાનું ડિવિડન્ડ આપવાની છે અને 9 ફેબ્રુઆરીએ તે એક્સ ડિવિડન્ડ થશે. પછી સન ફાર્માની કંપની છે, સન ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી લિમિટેડ. આ કંપની પર 9 ફેબ્રુઆરીના રોજ એક્સ ડિવિડન્ડ થશે અને 8.75 રૂપિયાનું ડિવિડન્ડ કંપની આપવાની છે રોકાણકારોને. પછી વાત કરીએ કે શું હોય છે એક્સ ડિવિડન્ડ. તો એક્સ ડિવિડન્ડ તે કટ ઓફ ડેટ હોય છે. તે દિવસથી કે ત્યારબાદ નવા શેરધારકોને જાહેર કરવામાં આવેલો ડિવિડન્ડ નહીં મળે. એટલે કે તમારે એક્સ ડેટ પહેલા જ તમારે એક્સ ડિવિડન્ડ જે દિવસે હોય એ પહેલા તમારે જો શેર બજારમાં રોકાણ કરો, જ્યારે એક્સ ડેટ હોય ડિવિડન્ડની એના પહેલા તમે આ શેરમાં રોકાણ કરો તો જ તમને આ કંપની જે આપવાની હોય ડિવિડન્ડ એ રૂપિયા મળે છે. એના પછી તો તમે રોકાણ કરો તો તમને એ ડિવિડન્ડ મળતું નથી. એટલે તમારે પહેલા રોકાણ કરવું પડે. તો મિત્રો, આ વિડીયોમાં 11 એવા શેર વિશે વાત કરી છે આ અઠવાડિયામાં એક્સ ડિવિડન્ડ થવાના છે અને રોકાણકારોને સારું એવું ડિવિડન્ડ પણ આપવાના છે. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો, વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો અને શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઘંટડી પર દબાવી દેજો.